મમ્મી શક્કરે છોલવા પડે ને? છોલીને બની જો આ રીતે છોલવાનું. મમ્મી આનો પૈતા પાડું કે પછી ફોડવા પાડું? જે તને ભાવે તો ચાલો મિત્રો આપણે આવા પેંડા બનાવીએ. પેંડા જો આ રીતે પૈતા પાડી દો. બરાબર. મિત્રો આ સક્કરિયા કોણ લાવ્યું હતું તમને કહું. મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા. એમનું નામ સારું મને યાદ ના રહ્યું. યોગીરાજ ભવન એમનું નામ એ લાયા હતા. નંદાસણ એમનું ગામ નંદાસણ હતું પણ એ બાજુથી આ સક્કરિયા આવ્યા છે. તો આજે મૂકું ચાલો એનું શાક બનાવી દઈએ. તો મિત્રો આને તો ફોડવું નહીં પાડવું અને વચ્ચે કટિંગ કરી નાખીએ કેમ કે બહુ જાડું હતું એટલે આ રીતે મસ્ત શાક બનાવી દીધું નહીં મમ્મી? ગરી ગરી શાક પાછું ગળ્યું શાક થાય. મને ગળ્યું ભાવતું નહીં પણ આ રીતે મસ્ત સમારી જાય એટલે થઈ જાય શાક. શાક થઈ જાય મસ્ત. મમ્મી હા ત્રણ બને બે થાય ને કેમ કે એક કૂતરાનો ત્રણ રોટલા બનાવવા પડે મિત્રો. કૂતરું ચકડું બધાને આવે એટલું ખાવા તો નાખવું પડે ને. એમને કાયમ ખાધેલું હોય બધા તો પછી એટલે જ કહું ને તો હમણાં મોર આવશે પાછું કૂતરું આવે તો એમને ના નાખવું પડે. એને કઈ બાફા રહેવાનો હે? હું બનાવું છું જો આટલું બનાવું. જો મિત્રો આ જાડા સક્કરિયા છે. હવે વિચાર છે હજુ તો છે પણ હવે હે ને કાલે હવા તાપણી કરું ને તારે ઊંધિયું બાપુ નહીં મમ્મી? તાપણી હવામાં કરું ને તાપણી કરીએ ને તો પેલા એ કરવાનું બાફવાનું તાપણી કરી દઈએ ને પછી બફાઈ જાય. બફલે કેટલા એક ફોડવું ખાઈ ગયો એટલે એક ફોડવું ખાઈ ગયો બસ આટલું કાપી નાખું. આટલું કાપું એક ખાઈ ગયો એટલે થોડુંક ઓછું ના થાય એટલે કાપવું પડે. મિત્રો એક વાત કહું તમને, 4-5 દિવસ વિડીયો કેમ ના આયા? મારા કુટુંબમાં અમારા કઠાણા ગામમાં મારા કાકા ઓફ થઈ ગયા ને એટલે ના દોડ મેં 3-4 દિવસ વિડીયો બન્યો નહીં અને ઘરમાં આવું થયું એટલે અમારે પહેલા જવું પડે એટલે વિડીયો નતા આવતા 4-5 દિવસ. કાલ પંદર એક વિડીયો અપલોડ કરે એ જ એટલે અમારો શોખ નહીં મમ્મી? મમ્મીને પૂરો હાલ કરવો પડે પણ મમ્મી હમણાં કરી નાખ્યો નહીં મમ્મી? એટલે વિડીયો અમારી હાથે નહીં આવતી. મારા ઘરમાં આવું થાય એટલે મારે જવું પડે. કાકા છોકરો મારા બીજો એટલે મારા વિડિયાનો કાકા છે. તો ચાલો મિત્રો આપણે તો છે ને હવે અને કમ્પ્લીટ થઈ ગયું અને ધોવાનું નહીં ને મમ્મી? ધોય એટલે ચાલે. હેડો તો હવે મસાલો તૈયાર કરું એક અંગત નાખી દો. અહીંયા કરાઈ જાય આપણે અહીં ખાવાનું. લે હા લે હવે આવશે લે આ તો બહુ મોંઘ્યો હે.
ચકલિયો તો બહુ મોંઘ્યો હે. એ રીતે થઈ જશે. ખાઈને જા, ખાઈને પછી લમડો પર જા. એમને એમ ના જઈશ લે. આ કામેરો બહુ કરતી આવશે. સતીકાની બીજી મોટી થાય ને એમને બેસવાનું થાય. આમ તમને ઉઠે ને મોર આવશે ને એટલે માં પેલું નાખવાની. ના નાખું તો પછી કે દાંતણ કરું તારે છે. મરચું વાટું, મરચું વાટું. પેલ મસાલી વાળ ને મરચું વાટી દઉં, બધું તૈયાર કરી દઉં, પછી વઘારી દઉં શાક એટલે બની જાય. નહીં મમ્મી? હવે એ તો હવે જો મમ્મી જે થવાનું હોય ને, કિસ્મતમાં જે લખ્યું હોય ને એ થવાનું. એમાં આપણું ચાલે નહીં. ના મળતું બચારા. અત્યારે આવી ગઈ મસાલો, તૈયાર મસાલો. આ પાઉંભાજી, આ પાઉંભાજી નો મસાલો નાખો. બહુ પડી ગયો. થોડો મસાલો તૈયાર થઈ ગયો. તો મિત્રો આપણે હવે મસ્ત બનાવી દઈએ શક્કરિયાનું શાક અને બાજરીના રોટલા. અને પાછું હોંચે બાજરીના રોટલા. બાજરીના રોટલા આપણને પસંદ. મિત્રો હોંચે ચમ બનાવે બાજરીના રોટલા? કેમ કે જો આ મમ્મી કે ખીચડી અદન નહીં બનાવી, તમે કોઈ કામ કરીએ બાજરીના રોટલા બનાવી દે. 2 બાજરીના રોટલા બનાવી દો મૂકું 3, અને હું શક્કરિયાનું શાક બનાવી દઉં. આમાં 2 જણને આવું ખાઈ લેવાનું. દરરોજ ખીચડી બનાવી દે. ના ભાઈ રોટલા બનાવી દે. હજુ તેલ રહ્યું પાછું. લે તેલ હું લઈ આવું. બસ પેટલા જતા ભરી લેતા. મમ્મી ને યાદ આવ્યું. મેં બપોર કોમેન્ટ વાંચીને મમ્મી ને સંભળાઈ હતી, તો મમ્મી ને યાદ આવ્યું કે તેલ પાડવા માટે પરી લેતા છે. કાલ લેતા આવીશ. પરી હતી મજૂર પણ ભાગી ગઈ. હું સતીશ કાકા ચેદાર પાઉંભાજી બનાવી ને તને લીધી હતી અમે, પણ બરકત નથી, ભાગી જાય હતી એટલે પછી અમ ના લીધી. રહી હવે તો હવે બેઠો હારી મળી ગયો. મેં તૈયાર જ રાખ્યો હતો, પણ હવે ધોઈને પેન મૂકી દીધો મેં. ચાલ મિત્રો મમ્મી, મારી મમ્મી આવી. તાકાત એટલા તો હાથ થયા હે. શક્કરિયા, બટાકા, વટવારિયા, ચીચી મસ્ત બધું વગેરે નાખી
મમ્મી હજુ પાણી રેડું હે? આટલું પાણી રેડો વધારે રેડું બસ બહુ થઈ ગયું આ તો તટવાનું નહીં ને એમ? સારી જતી તો ચાલો મિત્રો હવે કમ્પ્લીટ થાય એટલે બતાવું. તો જો મિત્રો આ રીતનું શાક બની ગયું ને મમ્મી. સરસ બની ગયું